નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય। અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે નિવૃત્તિ પછી શિક્ષકોને ગ્રેજ્યુએટી મેળવવાનો પૂરો અધિકાર છે અને તેમાં વય મર્યાદા નડશે નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની નાગરિકતા મામલે અલ્હાબાદ હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાઇનીઝ હ્યુમનોઇડ રોબોટ્સની ચીને પેન્થર નામનો રોબોટ લોન્ચ કર્યો છે જે ઘરના તમામ કામ કરી શકે છે, જેની કિંમત અંદાજિત 90 લાખ રૂપિયા રાખવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશનો કચરો। ભારતીય સેટેલાઇટ અવકાશમાં 18 વાર કચરા સાથે ટકરાતા બચ્યા છે। ઇસરોએ રસ્તો બદલીને આ ઉપગ્રહોને સુરક્ષિત રાખ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇસરોની મોટી ચેતવણી। ઇસરોએ હિમાલય ક્ષેત્રમાં 130 ગ્લેશિયર તળાવોને કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂરના જોખમ અંગે ચેતવણી આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં બિયારણ ઉત્પાદનની દેશની મોટી બિયારણ ઉત્પાદન સંસ્થાઓ હવે બિહારમાં ઉત્પાદન કરશે, જેથી ત્યાંના ખેડૂતોને સસ્તું અને ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘઉંની ખરીદીની ખાસ કરીને ઉત્તર પ્રદેશના ખેડૂતો માટે રજિસ્ટ્રી વગર પણ એમએસપી પર ઘઉં વેચી શકશે। રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાની આયાત માટે લાયસન્સ। કેન્દ્ર સરકારે એસબીઆઈ, પીએનબી અને એચડીએફસી સહિત 15 બેંકોને સોના ચાંદીની આયાત માટે નવા લાયસન્સ આપ્યા છે, જેથી દેશમાં પુરવઠો જળવાઈ રહે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ પાઇપલાઇન યોજનાની સરકારનો લક્ષ્ય 2030 સુધીમાં રસ્તાઓ પરથી એલપીજી ટેન્કરો હટાવવાનો છે। આ માટે 25,500 કિલોમીટર લાંબી પાઇપલાઇન બિછાવવા માટે 12,500 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેથી ઘરો સુધી સીધી પીએનજી પહોંચાડી શકાય। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કૂટરની સિમ્પલ અલ્ટ્રા નામનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયું છે, જે એક ચાર્જમાં 400 કિલોમીટરની રેન્જ આપે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલની મોટી કાર્યવાહી। ગૂગલે ભારતમાં આશરે 17 લાખ એડવર્ટાઇઝર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે અને કરોડો ભ્રામક જાહેરાતો દૂર કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયાના સૌથી ધનિક વ્યક્તિની બ્લૂમબર્ગની યાદી મુજબ અદાણી ફરી એકવાર મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવની સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। સોનું અંદાજિત 1,52,010 ગ્રામે અને ચાંદી 2,50,000 પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। દેશના 13 રાજ્યોમાં આંધી, તોફાન અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। રાજસ્થાન અને હરિયાણાના કેટલાક ભાગોમાં કરા પણ પડ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરામાં ચીપ પ્લાન્ટની ગુજરાતના ધોલેરામાં ભારતનો પ્રથમ સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ચીપ પ્લાન્ટ શરૂ કરવા માટે જઈ રહ્યો છે, જેનાથી અંદાજિત 21,000થી વધુ લોકોને રોજગારી મળવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે સ્પેશિયલ ટ્રેનોની ઉનાળાની સિઝનમાં ભીડને પહોંચી વળવા માટે રેલવે દ્વારા આજથી અનેક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રાની આજથી ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। મુસાફરોની સુરક્ષા માટે ડ્રોન અને સીસીટીવી દ્વારા દેખરેખ રાખવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। દેશના 13 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। રાજસ્થાન, હરિયાણા અને યુપીના કેટલાક ભાગોમાં તાપમાન 44 ડિગ્રીને પાર થઈ ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેમી કન્ડક્ટર પ્લાન્ટની ગુજરાતના ધોલેરામાં ભારતનો પ્રથમ ચીપ પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જે હજારો યુવાનોને રોજગારી આપશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એશિયાના સૌથી ધનિક વ્યક્તિની બ્લૂમબર્ગની યાદી મુજબ ગૌતમ અદાણી ફરી એકવાર મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવની સોના અને ચાંદીના ભાવમાં મોટો ખડાકો જોવા મળ્યો છે। સોનું પ્રતિ 10 ગ્રામ 1,52,000 અને ચાંદી પ્રતિ કિલો 2,50,000 પહોંચી ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા અનામત બિલની સંસદમાં મહિલા અનામત સુધારા બિલ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી। બિલના પક્ષમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ સંઘર્ષની 48 દિવસ પછી ઈરાને હોર્મુઝ રૂટ વ્યાપારી જહાજો માટે ખોલી દીધો છે, જેનાથી કાચા તેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજ યાત્રાની
આજથી હજ યાત્રાનો પ્રથમ જથ્થો રવાના થશે. ઝારખંડ, અસમ અને જમ્મુ કાશ્મીરથી પ્રથમ ફ્લાઇટ શરૂ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ વિરાસત દિવસને 18 એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે ઉત્તર પ્રદેશમાં તાજમહેલ સહિતના સ્મારકોમાં પ્રવાસીઓ માટે પ્રવેશ મફત આપવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.